રાકેશ એસ ઠાકોર, ગામ બ્રાહ્મણવાડા, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. છેલ્લા 18 વર્ષથી મારા ફાધર ખેતીવાડી ખાતામાં ક્લાસ 1 ઓફિસર હતા. રિટાયર્ડ થયા પછી એમને આ બિઝનેસ ચાલુ કરેલો. ખેડૂતોને શું જરૂરિયાત છે એટલે એનો અભ્યાસ કરી પછી ખાતરો જે બધા કેમિકલોવાળા મળે છે એની ઓપ્શનમાં નેચરલ વસ્તુ શું કઈ સારી, તો એમને અભ્યાસ કરી અને રિટાયર થયા પછી એક આ છાણિયા ખાતરના બેઝ ઉપર એક પ્રોજેક્ટ કરેલો, જે એ સેન્દ્રિય ખાતર બનાવીએ છીએ અત્યારે. સેન્દ્રિય ખાતર એ છાણિયા ખાતર ઉપર પ્રોસેસિંગ કરીને બનાવવામાં આવતું ખાતર છે. આ ખાતરને તૈયાર થતાં 15થી 20 દિવસ જેટલો સમયગાળો લાગતો હોય છે. તેના માટે સૌપ્રથમ છાણિયા ખાતરને તૈયાર કરીને તેના ઉપર નિંદામણનાશક તેમજ બીજી પ્રોસેસિંગ અને બેક્ટેરિયા નાખવામાં આવે છે, જેના લીધે તેનામાં કેમિકલ રિએક્શન થાય અને આ ખાતર તૈયાર થાય. આ ખાતર સંપૂર્ણપણે નેચરલ છે અને ખેડૂતોને જમીનમાં આનાથી ઘણા બધા ફાયદા જોવા મળ્યા છે. મહેસાણા જિલ્લાના બ્રાહ્મણવાડા ગામના ખેડૂત રાકેશભાઈ એસ ઠાકોર છેલ્લા 18 વર્ષોથી સેન્દ્રિય ખાતરના વ્યવસાય સાથે જોડાયેલા છે. સેન્દ્રિય ખાતર બનાવવાની શરૂઆત તેઓ 18 વર્ષ પહેલાં કરેલી અને અત્યારે તેઓ સિઝનની 2000 થેલી જેટલી ખાતરનું વેચાણ કરે છે. તેઓ ખાસ કરીને મહેસાણા જિલ્લાના આજુબાજુના આવેલા જિલ્લાઓમાં પોતાના ખાતરનું વેચાણ સીધું જ ખેડૂતોને કરે છે. જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ અને ગાંધીનગર જિલ્લામાં તેઓ ખાસ કરીને પોતાના ખાતરનું વેચાણ ખેડૂતોને કરતા હોય છે. ખેડૂતો સીધો જ રાકેશભાઈનો સંપર્ક કરીને આ ખાતર ખરીદે છે. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના રહેવાસી 49 વર્ષીય રાકેશભાઈ એસ ઠાકોર છેલ્લા ઘણા વર્ષોથી વકીલાતના વ્યવસાયની સાથે સાથે ખેતીના સાથે તેમજ સેન્દ્રિય ખાતર બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ છેલ્લા 10 વર્ષથી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરે છે અને બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક કરી શકે તે માટે મદદ માટે સેન્દ્રિય ખાતર બનાવીને તેનું વેચાણ કરે છે. રાકેશભાઈ જણાવે છે કે સેન્દ્રિય ખાતર બનાવવા માટે સૌપ્રથમ વિવિધ વિસ્તારમાંથી ગાયનું છાણ ભેગું કરે છે. ત્યારબાદ તેના ઉપર પ્રોસેસિંગ કરીને થોડા દિવસ તેને પડી રાખીને તેને નાનું કરીને ખાતર બનાવવાની શરૂઆત કરે છે અને લગભગ 10થી 15 દિવસમાં આ ખાતર તૈયાર થઈ જાય છે, જેને થેલીમાં ભરીને તેને વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત રાકેશભાઈ હાલ લીંબોળીનું પાવડર પણ બનાવે છે, જે ઉત્તમ કીટનાશક ગણાય છે અને આનું વેચાણ પણ તેઓ ખેડૂતોને કરતા હોય છે. રાકેશભાઈ જણાવે છે કે તેઓ 35% જેટલો નફો આ વ્યવસાયમાંથી મેળવે છે અને વાર્ષિક 5 લાખથી વધારે આવક આ વ્યવસાયમાંથી મેળવે છે.